રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે રામચરિત માનસમાંથી ભગવાન શ્રી રામના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી રામના લીલા ચરિત્રમાં આપણે આગળ વધીએ તો અસ કહી જોગ અગ્નિ તનુ જારા, રામ કૃપા વૈકુંઠ સિધારા. સરભંગ ઋષિના આશ્રમમાં રામ આવે છે અને રામની નજર સામે સરભંગ ઋષિ યોગ અગ્નિથી શરીરને બાળી નાખે છે અને યોગ અગ્નિથી શરીરને બાળી અને વૈકુંઠ ધામમાં વયા જાય છે. એની વાત આપણે કાલે લઈ લીધી. તાતે મુનિ હરિ લીન ન ભયવું, પ્રથમ હિ ભેદ ભક્તિ બર લયવું. તો ઋષિ મુનિ રામજીમાં લીન શું કામ ન થયા? તો કે લીન એટલે નો થયા કે પેલા જ એને ભેદ ભક્તિનું વર માંગી લીધું હતું, વરદાન માંગી લીધું કે મારે રામ તમારા સેવક બનવું છે, તમારા દાસ બનવું છે, મારે તમારામાં લીન નથી બનવું. જ્ઞાની છે ને એ ભગવાનમાં લીન બની જાય અને પ્રેમી ભક્ત કોઈ ભેદ રાખે, મતલબ ભગવાનથી એક અલગ શરીર રાખે, જે શરીર દ્વારા એ ભગવાનની સેવા કરી શકે. આવી વસ્તુ છે. એટલા માટે મુનિ લીન ન બન્યા, કારણ કે પ્રથમ જ એને ભેદ ભક્તિનું વર માંગી લીધું. ઋષિ નિકાય મુનિ બર ગતિ દેખી, સુખી ભયે નિજ હૃદય વિશેષ. ત્યાં આજુબાજુમાં ઘણા બધા ઋષિ મુનિ ભેગા થયા હતા. બધાને ખબર પડી કે સરભંગના આશ્રમમાં સાક્ષાત ભગવાન રામ પધાર્યા છે. તો આજુબાજુના જે ઋષિ મુનિ હતા એ ઋષિ મુનિ પણ ત્યાં આવી ગયા. તો ઋષિ મુનિએ સરભંગ ઋષિની ગતિ પોતાની નજર સામે જોઈ અને આવી દિવ્ય ગતિ જોઈને ઋષિ મુનિને ખૂબ બધાને આનંદ થયો. સુખી ભય નિજ હૃદય વિશેષી, બધાને વિશેષ પ્રકારનું સુખ મળ્યું કે ઓહો, સરભંગ ઋષિની ગતિ એટલે કેવું પડે, કેવી સરસ ગતિ થઈ. અહીંયા આપણે પ્રશ્ન થાય કે આ ઋષિ મુનિ વિશેષ રૂપે સુખી શા માટે થયા? આ ઋષિ મુનિને વિશેષ રૂપે સુખી થવાનું કારણ શું? તો કે વિશેષ રૂપે એટલે સુખી થયા કે અત્યાર સુધી આ ઋષિ મુનિ જંગલમાં ભજન કરતા હતા, પણ હજી કોઈને નજરો નજર ભગવાન મેળવતા નહોતા જોયા. અને ભાઈ જ્યાં સુધી કોઈને નજરો નજર ભગવાન મેળવતા નથી જોતા ત્યાં સુધી મનમાં ભજન કરવા છતાંય એક શંકા તો બનેલી રહે જ છે કે મારું શું થશે, મારું શું થશે. આવી એકાદી શંકા તો બનેલી રહે જ છે. જ્યારે આ ઋષિ મુનિઓએ સરભંગ ઋષિની ગતિ જોઈ, પોતાના નજર સામે આ બધી ગતિ જોઈ, ત્યારે ઋષિઓને એમ થયું ભાઈ આપણે ભક્તિ કરી તો હાવ સાચી છે, ભક્તિ કરી તો આવી ગતિ મળે. મતલબ બધાની દ્રઢતા વધી ગઈ, બધાનો વિશ્વાસ વધી ગયો, બધાનો ભાવ વધી ગયો. એટલે આ ઋષિ મુનિઓ હૃદયમાં વિશેષ રૂપે હરખાણ, કારણ કે ભજન કરતા હતા એમાં છાપ લાગી ગઈ કે ભક્તોની આવી ગતિ થાય છે, એક છાપ લાગી જાય છે એની હૃદયની અંદર. આવી વસ્તુ છે. એટલે હંમેશા કોઈ અનુભવી ભક્ત હોય અને એ અનુભવ કહેતા હોય તો હૃદયમાં વિશેષ રૂપે હરખાવવું જોઈએ. કારણ કે સૌભાગ્યની વાત છે કે આપણા વિશ્વાસ ઉપર કોઈ સિક્કો મારે છે કે આ વસ્તુ બરોબર છે, તમે આ માર્ગે હાઈલા જાઓ. આવું સંતો બધાને કહેતા નથી હો, આવું સંતો બધાને કહેતા નથી. અમારા બાબાએ 45 વર્ષ જંગલમાં ભજન કર્યું, કોણ જાણે કેટલા અનુભવ થયા હશે, પણ એક થી બે જ વાત કરે સત્સંગમાં, એ સાધકોનો વિશ્વાસ વધે. એટલે એક થી બે જ. જો સંતો એવા નિજ અનુભવની વાતો કહેતા હોય તો સૌભાગ્યની વાત છે, કારણ કે એનાથી જ આપણો વિશ્વાસ વધશે. ભલે આપણે ભક્ત ચરિત્ર વાંચી લેશું, બધું વાંચી લેશું, પણ અનુભૂતિ દ્વારા જે વિશ્વાસ બને છે એ એક આખો અલૌકિક હોય છે. અલૌકિક, કારણ કે આપણે ખબર પડી જાય, વિશ્વાસ આવી જાય કે સરભંગની જેમ બધાને ભગવાન ગતિ આપે છે. આવી વસ્તુ છે. એટલે જે ઋષિ મુનિઓ ત્યાં આવ્યા હતા એ બધાને વિશેષ રૂપે હરખ થયો.
પછી કહે છે અસ્તુતિ કરહિ સકલ મુનિ વૃંદા જયતિ પ્રણત હિત કરુણા કંદા. બધાય ઋષિ મુનિ રામજીની સ્તુતિ કરવા માંડ્યા, મતલબ રામજીના વખાણ કરવા માંડ્યા. કારણ કે જે ભગવાને સરભંગને ગતિ આપી એ બધાના હૃદય એટલા હરખાડા કે સ્તુતિ નીકળી ગઈ. મનુષ્યનું હૃદય જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે એના મુખેથી ભગવાનના ગુણ કીર્તન નીકળી પડે છે, કા ભગવાનના કીર્તન કા ભગવાનનું નામ નીકળી પડે છે, ત્યારે માનવાનું કે આના હૃદયમાં અતિશય હરસ છે. એ હરસ બારે ફૂટી પડે છે. કીર્તનના રૂપમાં, સ્તુતિના રૂપમાં અને કોઈ પણના રૂપમાં એ હરસ ફૂટી પડતો હોય છે. આ ઋષિ મુનિ હૃદયમાં અતિશય હરખાણા ને તો રામની સ્તુતિ કરવા માંડ્યા. કારણ કે એનું હૃદય હતું ને એ મોઢા ઉપર પ્રગટ થઈ ગયો, ફૂટી પડ્યો. આવી વસ્તુ છે. અમારા બાબાને હું ઘણી વાર જોતો હોય, મારા કરતા આયલા જાય ને તો વળી રસ્તા વચ્ચે બોલે, જોરથી બોલ્યો હરી બોલ, એમ બોલે અમારા બાબા. એટલે ખબર પડી જાય કે બાબાને કેટલો આનંદ મળતો હશે કે હાલતા હાલતા બોલે છે હરી બોલ. એટલે હૃદયનો આનંદ, ક્યારેક કીર્તન, ક્યારેક સત્સંગ, તો ક્યારેક ભગવાનના નામ રૂપે હૃદયનો આનંદ બારે છલકાતો હોય છે. આવી વસ્તુ છે. તો ઋષિ મુનિઓએ સ્તુતિ કહી દી, જયતી પ્રણત હિત કરુણા કંદા, હે કરુણાના કંદ રામ, એટલે કરુણાના મૂળ રામ અને શરણાગત વત્સલ રામ, તમારો જય થાવો, અમે તમારો જય જયકાર કરીએ છીએ. આવી રીતે ઋષિ મુનિએ સ્તુતિ કહી દી. પુનિ રઘુનાથ ચલે બન આગે, મુનિવર વૃંદ વિપુલ સંગ લાગે. પછી રામ આગળ આવ્યા. ભાઈ સરભંગને તો કૃપા થઈ ગઈ, હવે આપણે આગળ વધીએ. એટલે રામ આગળ ચાલ્યા તો ઋષિ મુનિના ટોળાના ટોળા રામ સાથે હાલતા થઈ ગયા. કોઈને રામનું સાનિધ્ય છોડવું ગમતું નથી. ભગવાન એને કહેવાય કે જેનું સાનિધ્ય છોડવું ગમે નહીં, અને ભગવાન એને મળ્યા કહેવાય કે જે સંતનું સાનિધ્ય છોડવું ગમે નહીં. આવી વસ્તુ છે. ભગવાન હોય તો એનું સાનિધ્ય છોડવું ગમતું નથી, અને જે સંતને ભગવાન મળી ગયા છે વાસ્તવમાં, એનો એટલો પ્રભાવ હશે કે લોકો એનું સાનિધ્ય છોડવામાં રાજી નહીં. આ બે જ લક્ષણ છે ભગવત પ્રાપ્તિના, કે જીવને એનું સાનિધ્ય છોડવું ગમતું નથી, અને એના સાનિધ્યમાં જીવ વધુ ને વધુ સુસંસ્કારી બનતો જાય છે, અને ભગવાન પ્રત્યે એનો જે ભાવ છે એ વધુ ને વધુ આગળ વધતો જાય છે. આ બધા ભગવત પ્રાપ્તિના લક્ષણો છે. ભગવત પ્રાપ્ત સંતની બાજુમાં કોઈ બેઠા હોય ને તો એને ભગવાનને મેળવવાની લાલસા અપને આપ વધી જાય છે એની બાજુમાં બેસવાથી. આજે જ કોઈ ભક્તો અમારા બાબાના દર્શન કરવા ગયા હતા, તો બાબાને જોઈને ભક્તો એવો જય જયકાર કરતા હતા કે બાબા 15 મિનિટ બારે કીર્તન કર્યા. 15 મિનિટ એટલે બધા ભક્તો દર્શન કરી શકે. ઉભા ઉભા બાબાએ 15 મિનિટ કીર્તન કર્યા, બધા દર્શન કરી શકે એટલા માટે. કારણ કે જેમ ભક્તોને દર્શનની ઈચ્છા છે, તો મહાપુરુષોને ઈ ભાવ હોય કે દર્શન કરવા આવ્યા છે તો બધા લાભ લેતા જાય. અરસ પરસ છે. પણ મહાપુરુષ એને કહેવાય છે કે જેના દર્શનથી એનું સાનિધ્ય છોડવું ગમે નહીં. એ મહાપુરુષ ભગવાન એ કહેવાય જેનું સાનિધ્ય છોડવું ગમે નહીં. બાકી ભગવાન ભગવાન કહેવાય નહીં. સંસારમાં અત્યારે દરેક ગુરુને ભગવાન બની જવું છે, એના સાનિધ્યમાં એક મિનિટે રહેવું ન ગમતું હોય, એવા તો એના પ્રકૃતિ ને એવા સ્વભાવ હોય, તો એ નહીં ચાલે. ગલત છે, ખોટું છે. હજી એને ખબર જ નથી ભગવત પ્રાપ્તિનું લક્ષણ શું છે. આવી વસ્તુ છે. અસ્થિ સમૂહ દેખી રઘુરાયા, પૂછી મુનિને લાગી અતિ દાયા. પછી રામ ઋષિ મુનિઓ સાથે આગળ આવ્યા. ઋષિ મુનિ રામના સાનિધ્યમાં હાલ્યા જાય છે, ટોળાના ટોળા હાલ્યા જાય છે. તો રસ્તા વચ્ચે એક હાડકાનો ઢગલો જોયો રામે. અસ્થિ એટલે હાડકું. અસ્થિ સમૂહ દેખી રઘુરાયા. રામે જોયું કે ઓહો, હાડકાનો ઢગલો, આટલો બધો શું છે આ બધું અહીંયા? એટલે એને મુનિઓને પૂછ્યું આવડો મોટો હાડકાનો ઢગલો શા માટે છે? રામને દયા આવી ગઈ, અને દયાના કારણે રામજી પૂછે છે કે આવડો મોટો હાડકાનો ઢગલો અહીંયા શા માટે પડ્યો છે ભાઈ, કોઈ મને બતાવો તો ખરા એમ. રામ પૂછે છે. અમે જયારે ચિત્રકૂટ ગયા હતા, તો ચિત્રકૂટી સરભંગ ઋષિના આશ્રમની આજુબાજુ જતા હતા, ત્યારે એક પહાડ આવ્યો હતો. ત્યારે રિક્ષાવાળાએ અમે આંગળી ચીંધીને દેખાડ્યું હતું કે આ પહાડ છે ને, અહીંયા જ ઋષિના હાડકાનો ઢગલો હતો. અને ત્યાં જ રામે ઋષિઓને પૂછ્યું હતું કે આ હાડકાનો ઢગલો કોનો છે. આવી વસ્તુ છે.
હાડકાનો ઢગલો જોઈને રામને દયા આવી ગઈ કે અહીંયા અવશ્ય કોઈ હિંસા થતી હશે, ત્યારે જ આ હાડકાનો ઢગલો છે. તો ઋષિમુનિ એવું કહે છે, જાનત હું પૂછીએ કસ સ્વામી સબ દર્શી તુમ અંતર્યામી. એમ કે છે ઋષિમુનિ કે હે સ્વામી, તમે સર્વદર્શી છો, સર્વજ્ઞ છો, તમે અંતર્યામી છો, તમે બધાયના હૃદયની વાત જાણો છો. તો કે બધાયના હૃદયની વાત જાણવા છતાંય તમે અજાણ્યાની જેમ કેમ પૂછો છો? અજાણ્યાની જેમ પૂછો નહીં. તમને બધી ખબર છે કે આ હાડકાનો ઢગલો વાસ્તવમાં અહીંયા શા માટે છે. નિશિચર નિકર સકલ મુનિ ખાય, સુની રઘુવીર નયન જલ છાય. એ કે નિશિચર એટલે રાક્ષસોએ અહીંયા ઋષિ મુનિઓને ખાઈ ગયા છે. ખાઈને આ ઋષિ મુનિના હાડકાનો ઢગલો કરી દીધો છે. એટલે હે રામ, અહીંયા એવા રાક્ષસો રહે છે કે અમને હરખી રીતે જીવવા દેતા નથી. બધાય સાધુ સંતોને ઈ ખાઈ જાય છે. ખાઈને અહીંયા હાડકા ફેંકી દે છે. તો અહીંયા હાડકાનો ઢગલો થઈ ગયો છે. સુની રઘુવીર નયન જલ છાય. આ સાંભળી અને રામની આંખમાંથી પાણી નીકળી ગયું. ઓહો, આટલો અત્યાચાર કે ઋષિ મુનિને ખાઈને આ રીતે આ લોકો ફેંકી દે છે. ઈ કે બહુ કહેવાય. રામજીની આંખમાં આંસુડા આવી ગયા કરુણાના કારણે. અહીંયા એક આપણે સ્વાભાવિક પ્રશ્ન થાય કે ઋષિ મુનિઓ ભગવાનનું ભજન કરે છે, તો આટલા ઋષિ મુનિ રાક્ષસ ખાઈ ગયા કે હાડકાનો ઢગલો થઈ ગયો, તો એ ઋષિ મુનિની રક્ષા શું કામ ન થઈ? એના બે કારણો રમેશ બાબાના સત્સંગના આધારે હું કહું તો પેલા તો કોઈ ઋષિ મુનિનું એવું ભજન નહીં હોય કે જેના કારણે ભગવાન રક્ષા કરવા આવે. એક કારણ તો આ. અને બીજું કારણ એ હશે કે ભજન ઓછું હોય, હજી ભગવત પ્રાપ્તિ ન થઈ હોય, 50% હોય, તો ક્યારેક પ્રારબ્ધના કારણે પણ ઋષિ મુનિઓને મરાવવું પડે છે. ભગવાન તો પ્રહલાદ જેવા હોય તો રક્ષા કરવા આવે. આ હું રમેશ બાબાના આધારે કહું છું. ઔરંગઝેબે દિલ્હીની યમુનાજીથી લઈને આગ્રાની યમુનાજી સુધી યમુના કિનારે જેટલા ઋષિ મુનિ રહેતા હતા એ બધાને મારી નાખ્યા ઔરંગઝેબે. તો રમેશ બાબાના શિષ્યએ પ્રશ્ન કર્યો કે ઔરંગઝેબે આટલાને મારી નાખ્યા, તો શું એમાં કોઈ સાચા સંત નહીં હોય? એની કોઈની રક્ષા કેમ ન કરી ભગવાને? ત્યારે રમેશ બાબાએ આ જવાબ આપ્યો હતો કે બધાય લડવાદાસ પેડાદાસ હતા, સાચા સંત કોઈ હતા જ નહીં. સાચા હોય ને પ્રહલાદ જેવા, બાબા કે તો ભગવાન રક્ષા કરવા આવે જ, એને આવવું જ પડે એમ. પણ ત્યારે કોઈ સાચા સંત એવા હતા નહીં, એટલે ભગવાન રક્ષા કરવા નથી આવ્યા. આવું રમેશ બાબાએ ચોખ્ખું કીધું. એટલે હું પણ અહીંયા એમ જ કહું છું કે અહીંયા હાડકાનો ઢગલો જોઈને રામ પૂછે છે કે હાડકાનો ઢગલો કોનો છે? તો સંતો એમ કહે છે કે ઋષિ મુનિને મારી મારીને રાક્ષસો ખાઈ ગયા છે, એનો આ હાડકાનો ઢગલો છે. તો ઈ ઋષિ મુનિમાંથી કોઈ એવું નહીં હોય કે ભગવાન જેની રક્ષા કરે. હોત તો રામે રક્ષા કરી જ હોત. આવી વસ્તુ છે. એટલે એક વાત યાદ રાખવાનું કે બે માળા કરીને કોઈ ઉછળવાની જરૂર નથી. બે માળા કરીને કોઈ ઉછળતું હોય તો એ ગલત વેમમાં છે, ગલત ફહેમીમાં છે. બે માળા કરીને ભગવાન મળતા નથી કે નથી ભગવાન તમારી રક્ષા કરતા. એના માટે તો જીવન અર્પણ કરવું પડે છે આખું, ત્યારે ભગવાન રક્ષા કરે છે. હા, એટલું ખરું, તમારી બે માળા ફેલ નહીં જાય. કોઈ જન્મે ભગવાન તમને અપનાવી લેશે એટલે સુધી તો હું દાવો કરી શકું. બાકી કોઈ એમ કહેતું હોય કે બે માળા કરીને અમે પ્રહલાદ જેવા બની જાય, ધ્રુવ જેવા બની જાય, કે ભગવાન અમને અનુભવ કરાવવા માંડે, તો એ કદાપી સંભવ નથી. કદાપી સંભવ નથી. અરે ભાઈ, ભગવાનને પામવા તો તન મન ધન બધું સમર્પિત કરવું પડે છે, ત્યારે ભગવાન મળે છે. એમ ભગવાન મળતા નથી. સમર્પણ કર્યા વગર કોઈને ભગવાન મળતા નથી. આસક્તિનો એક દાગ પણ રહી ગયો, આસક્તિની એક રેખા પણ રહી ગઈ, તો ભગવાન તરત જ રેખા ખેંચી લેશે કે હજી આ મારા ધામમાં આવવાને લાયક નથી. એમ કાંઈ ભગવાન સસ્તા થોડા છે? રસ્તામાં થોડા મળે છે? કે રેકડીમાં થોડા વેચાય છે કે શાક સબ્જીની જેમ તમે ખરીદી લેશો? આસક્તિની એક પણ રેખા અંદર પડેલી છે તો ઈશ્વર પ્રાપ્તિ એટલી શક્ય નથી જેટલી લોકો ધારે છે. શક્ય નથી, સંભવ નથી. ભગવાનને પામવા માટે તો પૂર્ણ સમર્પણ કરવું પડે છે. અરે ભગવાન માટે નરકમાં જવું પડે તો જીવ તૈયાર થઈ જાય ત્યારે ભગવાન મળે છે. નરકમાં જવું પડે તો એ તૈયાર થઈ જાય છે ત્યારે ભગવાન મળે છે. એમ થોડા ખેલ છે કાંઈ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.